HST હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ જે છે 2026 એક ટેસ્ટ નવી દિશા, તમારા સપનાને નવી દિશા આપી શકે છે. તમારી મહેનતને ઓળખ આપવાનો મોકો છે. આ તક તમારા સપનાઓને આગળ વધાવી શકે છે. તમારામાં જબરદસ્ત ટેલેન્ટ છે, તમને ગાઈડન્સ જોઈએ છે. ઘણા વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ હોય છે, મહેનત કરે છે, તૈયારી કરે છે, બરાબર છે, યસ, પણ યોગ્ય ગાઈડન્સ અને સપોર્ટના અભાવે તેમનું સપનું અધૂરું રહી જાય છે. ઘણીવાર આપણી આર્થિક પરિસ્થિતિ જે છે એ એક દિવાલ રૂપી આપણા સામે ઊભી થઈ જાય છે. બરાબર, કેટલા જણા છે જેને એવું લાગે છે કે યસ સાહેબ કે મારે તૈયારી કરવી છે હોલિસ્ટિકથી, બટ ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ મને અટકાવે છે. બરાબર, તો પૈસા ક્યારેય તૈયારીના વચ્ચે દિવાલ ના બનવા જોઈએ. તમારામાં દમ છે, તમારામાં મહેનત જે છે એ મહેનત કરવાની તેવડ છે, તમારામાં ઓફિસર બનવાની આંખ છે. હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ જે છે એ હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ તમારા માટે છે. તો આ જે છે યસ એક સ્ટેપ આગળ વધવું પડશે. આ વિડીયો જે છે જરૂરથી તમારા એવા મિત્રોને શેર કરશો કે જેને હોલિસ્ટિકથી ભણવું છે પર પૈસાની તંગી છે, તો આ એમના માટે છે. બધા શેર કરજો પ્લીઝ. એક સ્ટેપ આગળ વધવું પડશે. તમારી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, તમારું બેકગ્રાઉન્ડ ભલે સામાન્ય હોય, પણ જો તમારું સપનું મોટું છે તો તમારે એક સ્ટેપ આગળ વધવું જ પડશે. આ સ્ટેપ એટલે HST, દેટ ઇઝ હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ. તો હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ જે છે એમાં બે સ્ટેજમાં આપણી આપણા એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. હોલિસ્ટિક એકેડેમી લાઈવ એપ્લિકેશન તમે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરો. એ એપ્લિકેશનમાં તમને જે છે HST 2026 હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ હશે. ત્યાં રિટન ઓનલાઈન MCQ ટેસ્ટ હશે. ઓનલાઈન, ઓનલાઈન 60 માર્ક્સનો, અને 40 માર્ક્સ વિલ બી વોટ 40 માર્ક્સ વિલ બી ઓફ ઇન્ટરવ્યુ. એટલે આઉટ ઓફ 100 તમે જે સ્કોર કરશો એના પ્રમાણે તમને જે છે સ્કોલરશિપ ટેસ્ટ આપવામાં આવશે. હવે જો ધ્યાનથી, પહેલું કેટેગરી ગ્રુપ એ 100% સ્કોલરશિપ મળશે જેને, યસ, જેનું ગ્રુપ બી માં કેટેગરીમાં સિલેક્શન થશે 75% ઓફ મળશે. જેનો ગ્રુપ સી જે છે 50%, ગ્રુપ ડી જે છે દેટ ઇઝ 25%. અને જે ઓલરેડી તમે હમણાં ફંડામેન્ટલ બેચમાં બી હોય કે હોલિસ્ટિક એકેડેમીમાં ભણતા હોય કે ભણી ચૂક્યા હોય, કે તમે હોલિસ્ટિક એકેડેમીમાં નથી, તમે જે છે સેલ્ફ સ્ટડી કરો છો, બીજી એકેડેમીમાં છો, બરાબર, થર્ડ યરમાં છો, ફાઇનલ યરમાં છો, તમે અપ્લાય કરી શકો છો. એક્સક્લુઝિવ ગિફ્ટ છે તમારા માટે. જે ખાલી અટેમ્પ પણ કરો સ્કોલરશિપ ટેસ્ટને, તમને 5% ડિસ્કાઉન્ટ મળી જશે. આ બધા વિષય છે. મેથ્સ એન્ડ રિઝનિંગ, યસ, 10 માર્ક્સ. સર્વેઇંગ 10 માર્ક્સ. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ 10 માર્ક્સ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ 10 માર્ક્સ. બિલ્ડિંગ મટીરિયલ અને કોન્ક્રીટ ટેકનોલોજી 10 માર્ક્સ. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ 10 માર્ક્સ. ટોટલ તમારું જે છે 60 માર્ક્સ, 40 મિનિટ્સ. ઓકે, હવે સિલેબસ શું છે તમને ઓલરેડી કીધું છે. આ સિલેબસ જે છે, સિલેબસમાં સર્વેઇંગ, ઓકે, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, બિલ્ડિંગ મટીરિયલ છે, એન્વાયરમેન્ટ છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ, 0.33 નેગેટિવ. એના પછી શોર્ટ લિસ્ટેડ જે પણ કેન્ડિડેટ હોય, શોર્ટ લિસ્ટ થયા માર્ક્સ પ્રમાણે, એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને 14th જૂન ડેટ યાદ રાખજો, સન્ડે છે, યસ, બપોરે 12 વાગે તમારી શું છે, તમારી ટેસ્ટ છે. બપોરે 12 વાગે જે છે, 12 વાગે તમારી ટેસ્ટ છે. કેન્ડિડેટ્સ આર પરમિટેડ ટુ સ્ટાર્ટ ધી HST until 12:30. લેટ્સ સે કે તમે 12 ના જગ્યા પર 12:05 તમે સ્ટાર્ટ કરી, તો 12:30 સુધી તમે ટેસ્ટ જે છે એપ્લિકેશનમાં સ્ટાર્ટ કરી શકો. બરાબર છે, યસ. ઓલ ધ કેન્ડિડેટ વિલ હેવ ધ ટાઈમ ઓફ 40 મિનિટ્સ ફ્રોમ ધેર સ્ટાર્ટ ટાઈમ, બટ આઈ વિલ ગીવ યુ મોર દેન દેટ 60 મિનિટ્સ. બરાબર છે, યસ. હું જે છે તમને જે છે, યસ, ઓલ ધ કેન્ડિડેટ વિલ હેવ ધ ટાઈમ ઓફ 40 મિનિટ્સ, પણ તમારા પાસે 60 ક્વેશ્ચન્સ છે, ઘણીવાર સોલ્વ ના થાય. બરાબર છે, તો ગ્રેસ 20 મિનિટ્સ જે છે એ ગ્રેસ 20 મિનિટ્સ આપીશું તમને. બરાબર, ગ્રેસ 20 મિનિટ્સ પણ ત્યાં જે છે તમને આપીશું. અને તમે જોઈ છો કેન્ડિડેટ હુ અપિયર એટ લાસ્ટ મોમેન્ટ, બરાબર છે, વિલ હેવ ધી એક્ઝામ ડ્યુરેશન ઓફ હાઉ મચ 40 મિનિટ્સ. લાસ્ટમાં તમે અટેમ્પ કરશો તો 40 મિનિટ. ક્લાસ 1-2 લેવલના સવાલો હશે. બરાબર, ક્લાસ 1-2 જે છે, ક્લાસ 1-2 લેવલના સવાલો હશે. ધ સ્કોલરશિપ વિલ રિમેન વેલિડ ટિલ 15th જુલાઈ. RNB 200, GWSSB 175. એના માટે જે આપણી ટાર્ગેટ બેચ જે છે,
બરાબર. એ ટાર્ગેટ બેચ માટે પણ આપણે રિસેન્ટલી લોન્ચ કરવાના છે, એના માટે પણ વેલિડ છે. બરાબર. પછી સ્કોલરશિપ વિલ બી એપ્લિકેબલ ફોર બોથ ઓનલાઈન એન્ડ ઓફલાઈન બેચીસ. Both holistic, ex-holistic and fresher students can apply. Scholarship will be cancelled if any student is found guilty. Holistic management reserve all the rights. બરાબર છે. To make any alteration as per the situation, decision taken by the management will remain final and abiding by all. Yeah, holistic management reserves all the rights to make any decision. Just an example, recently હમણાં નિહાબેન પણ લાગ્યા છે, ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું, અવર સ્ટુડન્ટ્સ મ્યુનિસિપલ ઇજનેરમાં લાગ્યા છે. એક્ઝામ્પલ આપું છું, અઢળક છોકરાઓ લાગ્યા છે. રિસેન્ટ એક્ઝામ્પલ, નેહા જાદવ, અવર સ્ટુડન્ટ ઓફ સ્કોલરશિપ ટેસ્ટ, ગઢવી દિગ્વિજય, અસિસ્ટન્ટ એન્જિનિયર GWSSBમાં આઈ ગેસ લાગેલો છે, ઇઝ ઓલ્સો ધી સ્કોલરશિપ ટેસ્ટનો સ્ટુડન્ટ છે, got the 100% scholarship, and many more who got 25% to 75% scholarship from the Holistic. Download the Holistic Academy live application for online MCQ test. બરાબર, ઓનલાઈન જે છે, ઓનલાઈન, યસ.